સાથીઓ જય ભીમ. હું એડવોકેટ પીઆર સોલંકી આજ રોજ આપની સમક્ષ વાત મૂકું છું. ઘણા જ સમયથી મારા મનમાં પ્રશ્ન હતો, પરંતુ આજે આપની સમક્ષ વાત મૂકું છું. હાલમાં ગુજરાતમાં એમડી ડ્રગ્સની જે પકડાયું છે એમાં ઘણા ખુલાસા થયા છે. હવે હું તમને એક બે ત્રણ કિસ્સા બતાવું. એમાં મળેલું છે એક અંકલેશ્વર જીઆઈડીસીમાં એમડી ડ્રગ્સ પકડાયું હતું. 14 લાખનો મુદ્દામાલ હતો. એના પછી એક અમદાવાદમાં હાલ સમાચાર મળ્યા મુજબ કારજ વિસ્તારમાં થી પકડાનું છે. એમાં રાજસ્થાનથી રેલો જાય છે. સાથે એક બીજું બનાસકાંઠા આંબેડકર બોર્ડર પર વચ્ચે પકડાયું હતું એવી માહિતી છે. આટલી જે મારી પાસે માહિતી છે આપની સમક્ષ મૂકું છું. આ વિડીયો કરવાના માધ્યમ એટલો જ છે કે આજનું યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને આ એમડી ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે. તો પહેલા તો એમના મા બાપને હું એમ કહું છું કે તમારા છોકરા બાબતે ધ્યાન રાખો. ક્યાં જાય છે, શું કરે છે, એ બાબતે ધ્યાન રાખવું જરૂરી છે. આજે યુવા ધન બરબાદ થઈ રહ્યો છે. સાથે સાથે અહીંયા ડીસાની વાત કરું તો ડીસાની જનતાને અને અપીલ કરું છું કે ભાઈ તમારા બાળકોને પણ ધ્યાન રાખો. કારણ કે આવા રવાડે ચડી ગયા તો એમને પાછા વાળવા મુશ્કેલ છે. સાથે સાથે સરકાર અને પોલીસને પણ આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે જે અમુક શોપિંગો છે, જો અસામાજિક તત્વો, લુખ્ખા તત્વો બેસે છે, તો દરેક પ્રકારના નશાઓ કરવામાં આવે છે. એવી પણ આશંકા છે કે આ એમડી બાબતે બી નશો થતો હોય એવું લાગે છે. તો જે શોપિંગો જે બંધ છે એ શોપિંગોમાં તપાસ થવી જરૂરી છે. અમુક શોપિંગો આગળ આવી જે દુકાનો બંધ હોય એ જગ્યાએ બેસતા હોય છે લોકો, અને અસામાજિક તત્વોનું ટોળું પણ હોય છે. અને જ્યારે ઓફિસ બંધ કરી જઈએ ત્યારે ઓફિસ આગળ આ અસામાજિક તત્વોનું ટોળું હોય છે અને ખોટી રીતે બબાલ કરતા હોય, તકરાર કરતા હોય છે. તો એવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે હું પોલીસને અપીલ કરું છું અને વિનંતી કરું છું. અને સરકારને પણ કહું છું કે આવા લોકોને આ બાબતે ધ્યાન રાખે. કારણ કે આવા કિસ્સાઓ ગુજરાતમાં ખૂબ બનતા જાય છે અને કાયદો વ્યવસ્થા કરી રહી છે. હવે બીજી મહત્વની વાત એ છે કે ધારો કે જેના પાસેથી જે વસ્તુ પકડાય છે, ધારો કે દારૂ પકડાયો તો એ ક્યાંથી લાવ્યો એ તપાસ થવી જોઈએ. એવી રીતના આ વસ્તુ જો પકડાય તો એની તપાસ થવી જોઈએ કે ક્યાંથી આવ્યું, મુખ્ય રેલો ક્યાં જાય છે તો તપાસ થવી જોઈએ. એવી પોલીસને અપીલ કરું છું કે ભાઈ તમે તપાસ કરો અને ખરેખર આવું થતું અટકે એવી વિનંતી. કારણ કે આવું લોકો કરી આવા નશામાં લોકો કશું કરી બેસે છે અને નિર્દોષ માણસનો જીવ જતો હોય છે. અને ખૂબ દાદાગીરીઓ વધી ગઈ છે. ખૂબ લુખ્ખા તત્વનો ત્રાસ છે અહીંયા ડીસામાં હાલમાં. તમે જુઓ શોપિંગો આજુબાજુ બેઠા જ હોય છે. એમને ના પાડવા જઈએ એટલે લોકો એ દાદાગીરી પર આવી છે અને કાયદાનો કોઈ ડર નથી. કારણ કે એમના ઉપર કોઈ રાજકીય હાથ હોય કે જે પણ હોય, પરંતુ કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસની આવે છે. પોલીસને હું વિનંતી કરું છું એવા લોકોને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરે.